હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આજે મેં ઈવા રનર લીધેલું છે અને હું ફ્રીજમાં સેટ કરીશ, ગોઠવી દઈશ કટિંગ કરીને. અને આ જે રનર છે ને એ કાચ કે ફ્રીજમાં કે કાચની કોઈ પણ વસ્તુ હોય એને પાથરવામાં છે ને બહુ જ ઉપયોગી છે. મારે ફ્રીજના જે કવર હતા ને એ તો મેં નીચેની મારી જે સ્ટેન્ડ છે એમાં મેં ગોઠવી દીધા. કેમ કે આગળ મેં ઘણા સમય પહેલાં એક વિડીયો બતાવ્યો હતો, તમને બનાવ્યો હતો, એમાં મેં તમને કીધું હતું કે હું ફ્રીજ માટે અલગથી લઈ આવીશ એમ. બહુ હાર્ડ સેલો ટેપ મારેલી. અને મેં માપ લઈ લીધું છે મારા આગળના જે ફ્રીજનું કવર હતું ને એનું. અને હવે હું કટિંગ કરી લઈશ. અને બેનર આપણે એકદમ મસ્ત સરસ રીતે આમાં ફ્રીજમાં છે સેટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને અમારું ફ્રીજ છે એ તમે જો એકદમ મસ્ત કેટલું ક્લીન લાગે છે. અને હવે હું બધી મારી વસ્તુ છે એ બધી ગોઠવી દઉં. અને હવે બધી આ શાકભાજીની બાસ્કેટ છે એ ગોઠવી દઉં. અને આમાં તો હું જે રોજ વાપરવાનું શાકભાજી હોય એ જ લાવું છું. ફ્રીજ આપણું એકદમ મસ્ત જો તમે જોઈ શકો છો ક્લીન થઈ ગયું છે. કેમ કે આજે શનિવાર છે અને કાલે પાછો રવિવાર છે એટલે બધી શાકભાજી છે આવી જશે. હાલો, આ બધી વાત તો બહુ થઈ ગઈ. અને આપણે હવે શેર કરીશું તમારા લોકો સાથે સિલિકોન કવર. આ કવર મેં મીશોમાંથી મંગાવ્યા હતા. અને આ કવર પ્લાસ્ટિક, સ્ટીલના કે કાચના કોઈ પણ બાઉલમાં સરસ રીતે આ કવર છે એ સેટ થઈ જાય છે. અને તેમાં કોઈ પણ વસ્તુ છે જેમ કે આ બિસ્કિટ છે થોડીક વાર માટે આપણે જો રાખેલા હોય તો ઘાર ખાઈ જાય તો એ ન ખાય. કેમ કે આ કવર ઢાંકીને થોડીક વાર માટે આપણે મૂકી શકાય ને એકદમ ફ્રેશ વસ્તુ રહેશે. આમાં શાકભાજી કે આપણે કટિંગ કરીને થોડીક વાર આપણે ફ્રીજમાં રાખી હોય તો એ પણ મૂકી શકાય. ફ્રૂટ છે, અને ફ્રૂટ ઘણા એવા ફ્રૂટ હોય ને કે જે સ્માઇલ છે આખા ફ્રીજની અંદર આવી જાય છે, તો એને પણ આપણે કટિંગ કરી અને સિલિકોન કવર છે એ ઢાંકી અને આપણે એને ફ્રીજમાં મૂકવાથી બિલકુલ એની જે સ્માઇલ છે આખા ફ્રીજની અંદર આવતી નથી. અને ફ્રૂટ ને બધું એકદમ ફ્રેશ સરસ રહેશે. અને આ જો મેં સેમ્પલ તરીકે તમારા લોકો સાથે શેર કર્યું છે પાણી. એક વ્યક્તિને જો થોડીક વાર એકાદી વ્યક્તિ આડાહરું ગયું હોય તેના માટે પણ આપણે ફ્રીજમાં આપણે કોફી છે કે કોઈ પણ વસ્તુ ઠંડુ છે આપણે ફ્રીજમાં મૂકી શકાય છે અને ઢોરાય પણ નહીં. અને એક ઉપર એક આવી રીતના રાખીને આપણે મૂકી શકાય. ફ્રીજમાં જગ્યા પણ ઓછી રોકે, સરસ રીતે સેટ થઈ જાય છે. અને આ કવર છે સોરી આ બેનર છે એ મારે વધ્યું હતું એ મેં કાચ ઉપર પાથરી દીધું. અને કાચ વારવાર જે ઓઇલવાળો થઈ જાય એ ન થાય, સરસ રીતે ચોખ્ખો રહે. બાય.